આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઐતિહાસિક દર્ભાવતી ચાર રક્ષક દેવી પૈકીની માં બહુચરાજી માતાના મંદિરે વડોદરા ભાગોળ વર્ષો પુરાની પરંપરા મુજબ દુર્ગાષ્ટમીના દિવસે મેળો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ડભોઈ નગરના દર્શનાર્થીઓ અને માઈ ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી। પંડ્યા પરિવાર દ્વારા અષ્ટમીના હોમનું પણ આયોજન કરવામાં આવ્યું। છેલ્લા ઘણા વર્ષોથી ડભોઈનો પંડ્યા પરિવાર માતાજીના મંદિરની દેખરેખ રાખી રહ્યો છે, ત્યારે ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો અષ્ટમીનો વડોદરા ખાતે આવેલા બહુચરાજી માતાના મંદિરે યોજાયો। દર્ભાવતી નગરીમાં આજે આઠમના દિવસે બહુચરા માતાના મંદિરે જે મેળાનું આયોજન થયું છે, આજ સાથે આજે સવારે જે નવચંડીનું અહીંયા આયોજન થયું છે, તે દરમિયાન બધા ભક્તોએ અહીંયા આવી દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા છે। તે બદલ અમે બહુચરા માતાના મંદિર તરફથી આપ સૌ ડભોઈની જનતાને હાર્દિક અભિનંદન માનીએ છીએ। જય માતાજી। જય માતાજી। ડભોઈ નગરમાં આ પૌરાણિક મંદિર બહુચરા માતાનું આવેલું છે। વર્ષોથી આ જે આઠમના દિવસે જે મેળાનું આયોજન થાય છે અહીંયા, અને પૌરાણિક મંદિર છે। સવારે હવનનું આયોજન થાય છે। હવનના દર્શન માટે પણ ઘણા બધા આસપાસના ગામડાથી લોકો આવી રહ્યા છે, અને ગામના લોકો પણ દર્શનનો લાભ લે છે, અને આખો દિવસ બહુચરા માતાજીનો મેળો ચાલી રહ્યો છે। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો માતાજીના મંદિરમાં આવીને માતાજીના આશીર્વાદ લીધા છે। અને આનંદમાના ગરબાનું દરરોજ નવરાત્રિમાં પણ આયોજન થાય છે, અને ઘણા બધા માઈ ભક્તો આનંદના ગરબાનો પણ લાભ લે છે। અને આખું વર્ષ દરમિયાન રવિવારના દિવસે સવારે 10 વાગે આનંદના ગરબાનું પણ આયોજન થાય છે। તો તમે માઈ ભક્તો, દર્ભાવતી નગરીના દરેક માઈ ભક્તો આનંદના ગરબા પણ અચૂકથી હાજરી આપશો। જય માતાજી।